ચાલો આજે એક મજેદાર સફર પર નીકળીએ. ક્યારે વિચાર્યું છે કે આપણે જે કોડ લખીએ છીએ એ એક નાનકડી ચિપની અંદર જઈને કામ કઈ રીતે કરે છે? બસ એ જ આખી પ્રોસેસ આજે આપણે સમજવાના છીએ. અને જુઓ, આ છે એ આખી સફરનો નકશો. એકદમ સરળ ફ્લોચાર્ટ છે, પણ આજ આપણને રસ્તો બતાવશે. આપણે આ જ ફ્લોચાર્ટને પકડીને આગળ વધીશું, એક પછી એક સ્ટેપ જોતા જઈશું. તો આપણી આ સફરના મુખ્ય પડાવ કયા કયા છે? પહેલાં આપણે જોઈશું કે ટેક્સ્ટથી ટાર્ગેટ સુધી કેવી રીતે પહોંચાય. પછી આવશે કમ્પાઇલિંગ, એસેમ્બલિંગ અને લિંકિંગ. અને છેલ્લે અંતિમ રૂપાંતર કરીને કોડને ડિવાઇસ માટે તૈયાર કરીશું. ચાલો ફટાફટ શરૂ કરીએ. તો ચાલો શરૂ કરીએ, બિલકુલ શરૂઆતથી. દરેક પ્રોગ્રામની શરૂઆત ક્યાંથી થાય? એકદમ સિમ્પલ, એક સાદી ટેક્સ્ટ ફાઇલથી. જેમ કે અહીં આપણે જોઈએ છે prog.c. આ શું છે? બસ સી લેંગ્વેજમાં લખેલો કોડ, જેને એક સાદા એડિટરમાં લખીને .c એક્સટેન્શન સાથે સેવ કર્યો છે. બસ આજે આપણો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. ઓકે, તો આપણો સોર્સ કોડ તો તૈયાર છે. હવે આવે છે પહેલું અને કદાચ સૌથી મહત્વનું સ્ટેપ. એ છે અનુવાદ. અહીંથી જ અસલી જાદુ શરૂ થાય છે. અને આ કામ માટે મેદાનમાં ઉતરે છે આપણો પહેલો ખેલાડી, કમ્પાઇલર. આખી ટૂલ ચેનનો આ હીરો છે એમ કહી શકાય. એનું કામ શું? આપણી prog.c ફાઇલને ઇનપુટ તરીકે લેવાનું અને એને એવી ભાષામાં ફેરવવાનું જે મશીનને થોડી ઘણી સમજાય. તો આ કમ્પાઇલર છે શું? સીધા શબ્દોમાં કહીએ તો એ એક ટ્રાન્સલેટર જેવું છે. એ આપણી સરળ અંગ્રેજી જેવી સી લેંગ્વેજને લે છે અને એને એસેમ્બલી લેંગ્વેજમાં ફેરવી નાખે છે. એસેમ્બલી લેંગ્વેજ એટલે એવી ભાષા જે મશીનની થોડી વધુ નજીક હોય. કમ્પાઇલર કોડની એક એક લાઇનને બરાબર ચકાસીને, સમજીને ટ્રાન્સલેટ કરે છે. અને આ ટ્રાન્સલેશન પછી શું થાય છે? આપણી જે prog.c ફાઇલ હતી એ હવે બની જાય છે prog.asm. એટલે કે હવે આપણો પ્રોગ્રામ એસેમ્બલી ભાષામાં આવી ગયો છે. ચાલો, એસેમ્બલી કોડ તો મળી ગયો. હવે આગળ શું? હવે મેદાનમાં આવશે એસેમ્બલર. એસેમ્બલરનું કામ છે આ એસેમ્બલી કોડને પકડીને એને મશીન સમજી શકે એવા ઓબ્જેક્ટ કોડમાં ફેરવવાનું. આ ઓબ્જેક્ટ કોડ એટલે શું? એ લગભગ બાઇનરી કોડ જેવું જ છે, જે પ્રોસેસર સીધું સમજી શકે. અહીં એક રસપ્રદ વાત છે. જુઓ, એસેમ્બલર ઇનપુટ તરીકે program.asm ફાઇલ તો લે છે, પણ આઉટપુટમાં એક નહીં પણ બે ફાઇલો આપે છે. એક છે આપણી મુખ્ય ફાઇલ program.obj અને બીજી છે program.lst. એને લિસ્ટ ફાઇલ પણ કહેવાય છે. આપણા માટે અત્યારે મુખ્ય રૂપાંતર છે prog.asm થી prog.obj સુધીનું. હવે આપણી પાસે મશીન કોડ તો છે, પણ એ હજી ટુકડાઓમાં છે. એ એક સંપૂર્ણ, ચલાવી શકાય એવો પ્રોગ્રામ નથી બન્યો. તો આ બધા ટુકડાઓને જોડશે કોણ? એના માટે આવે છે આપણો ત્રીજો ખેલાડી, લિંકર. જો, લિંકર શું કરે છે? એ આપણી prog.obj ફાઇલને લે છે અને સાથે સાથે બીજી લાઇબ્રેરી ફાઇલ્સને પણ ભેગી કરે છે. હવે આ લાઇબ્રેરી ફાઇલ શું છે? એ પહેલેથી લખેલા કોડના તૈયાર પેકેજ છે, જે આપણું કામ સરળ બનાવે છે. એટલે આપણે બધું જ જાતે લખવાની જરૂર નથી પડતી. લિંકરનું કામ બિલકુલ એક પ્રોજેક્ટ મેનેજર જેવું છે. સ્ટેપ 1 એ આપણી મુખ્ય prog.obj ફાઇલ ઉપાડે છે. સ્ટેપ 2 એ જરૂરી લાઇબ્રેરીમાંથી કોડ ભેગો કરે છે. અને સ્ટેપ 3 આ બધાને બરાબર જોડીને એક ફાઇનલ ફાઇલ બનાવે છે, જેનું નામ છે prog.abs, એટલે કે એબ્સોલ્યુટ ફાઇલ. તો ટૂંકમાં આપણી ઓબ્જેક્ટ ફાઇલ અને લાઇબ્રેરી ફાઇલ ભેગી થઈને બની program.apps. અને એબ્સોલ્યુટ કેમ કહેવાય છે? કારણ કે હવે બધી વસ્તુઓ પોતાની પાક્કી જગ્યાએ ગોઠવાઈ ગઈ છે. ક્યાંય કોઈ અધૂરું કામ નથી. આને આપણા પ્રોગ્રામનો ફાઇનલ બ્લુપ્રિન્ટ કહી શકાય. બસ હવે આપણે મંઝિલની ખૂબ જ નજીક છીએ. હાર્ડવેર પર કોડ જાય એ પહેલાંનું આ છેલ્લું સોફ્ટવેર સ્ટેપ. અહીં કામ આવે છે ઓ કન્વર્ટર. એ આપણી program.apps ફાઇલને લે છે અને એને એવા ફોર્મેટમાં ફેરવી નાખે છે જે આપણું ટાર્ગેટ ડિવાઇસ એટલે કે 8051 માઇક્રોકન્ટ્રોલર સીધું વાંચી શકે અને પોતાની અંદર લોડ કરી શકે. આ ઓ કન્વર્ટરનું પૂરું નામ છે ઓબ્જેક્ટ ટુ હેક્સ કન્વર્ટર. નામ પ્રમાણે જ એ ઓબ્જેક્ટ ફાઇલને હેક્સાડેસિમલ ફોર્મેટમાં ફેરવે છે, એટલે કે એક HEX ફાઇલ બનાવે છે. મોટાભાગના માઇક્રોકન્ટ્રોલરમાં પ્રોગ્રામ લોડ કરવા માટે આ જ ફોર્મેટ વપરાય છે. અને થઈ ગયું. આપણી prog.apps ફાઇલ હવે બની ગઈ છે
prog.hex. આ છે આપણી ફાઇનલ ફાઇલ, જેમાં એવો મશીન કોડ છે જે સીધો ચિપ પર જવા માટે તૈયાર છે. તો લો, સફર પૂરી થઈ. ચાલો એક નજર નાખીએ કે એક સાદી ટેક્સ્ટ ફાઇલથી શરૂ કરીને આપણે ક્યાં સુધી પહોંચ્યા. આ આખી સફરનું એકદમ સરસ સારાંશ છે. જુઓ, શરૂઆત થઈ સી ફાઇલથી, પછી એ બની .asm, ત્યાંથી .obj, પછી .abs અને છેવટે આપણને મળી .hex ફાઇલ. દરેક સ્ટેપ પર આપણો કોડ મશીનને સમજાય એવો બનતો ગયો. અને આ છે આપણો અંતિમ મુકામ. આ પ્રોગ્રામ .hex ફાઇલ હવે સીધી 8051 માઇક્રોકન્ટ્રોલર પર લોડ કરી શકાય છે. તો જે કોડ આપણે લખ્યો હતો તે હવે એવી સૂચનાઓ બની ગયો છે જેને મશીન ચલાવી શકે છે. સફર પૂરી થઈ. આ તો વાત થઈ 8051 જેવી એક સિમ્પલ ચિપની, પણ જરા વિચારો, આપણા સ્માર્ટફોનની અંદર જે શક્તિશાળી પ્રોસેસર છે એના માટે આ આખી પ્રોસેસ કેટલી અલગ હશે, કેટલી જટિલ હશે, એમાં બીજા કયા સ્ટેપ્સ આવતા હશે. વિચારવા જેવી વાત છે, ખરું ને?